अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે કાઇનેમેટિક્સ 1 સુરેખ પથ પર ગતિમાં ઝડપ અને વેગનો અભ્યાસ કર્યો। કેટલાક એક્ઝામ્પલ ગણવાનો પણ પ્રયત્ન કર્યો। હજુ કેટલાક એના રિલેટેડ એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાયમાં આપેલા છે, જે ઝડપ અને વેગના ઉપયોગથી તમારે ગણવાના છે। એની ચર્ચા જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે એક્ઝામ્પલોની ચર્ચા કરીશું। આજનો આપણો નવો ટોપિક છે પ્રવેગ। પ્રવેગ શું છે? એનું અંગ્રેજી નામ છે એક્સેલરેશન। એક્સેલરેશન પરથી એક શબ્દ તમે સાંભળ્યો હશે ઘણીવાર, એક્સેલરેટર। તમે કાર ચલાવતા હોય અથવા બાઇક ચલાવતા હોય તો તમે બાઇકની ગતિમાં વધારો કરવા માટે એક્સેલરેટરનો ઉપયોગ કરો છો। એક્સેલરેટરનો ગુજરાતી શબ્દ છે પ્રવેગક। પ્રવેગકનો મતલબ શું થાય? વેગમાં વધારો કરનારું સાધન, એને શું કહેવાય? પ્રવેગક અથવા એક્સેલરેટર। એના પરથી જ તમારી એક રાશિ આવે છે પ્રવેગ। પ્રવેગ શું છે? તમારો વેગમાં જે ફેરફાર થાય સમયની સાથે, એને દર્શાવતી જે ભૌતિક રાશિ છે એને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે। સિમ્પલ વાત કરું, તમારી ગાડી સ્થિર અવસ્થામાં ઊભેલી છે, ગાડીને તમે સ્ટાર્ટ કરો છો અને જેવો એક્સેલરેટર પર તમે પગ મૂકો છો તરત જ તમારી ગાડી ઝટકો મારીને ચાલવાની શરૂઆત કરે અને ધીમે ધીમે એની સ્પીડમાં વધારો થાય। 10 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ, 30 કિલોમીટર પ્રતિ કલાક, એ રીતે તમારી ધીમે ધીમે સ્પીડમાં વધારો થાય। એટલે કે શું થાય? વેગમાં ફેરફાર થાય, વેગમાં વધારો થાય। એટલે કે શું થાય? ગાડી તમારી પ્રવેગિત થઈ એવું કહેવાય। તો એ જ છે તમારો પ્રવેગ। પ્રવેગ નામની ભૌતિક રાશિને ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોએ પોતાના અનુમાનો દ્વારા તારવવાનો પ્રયત્ન કરેલો। પ્રવેગ શું છે? કે સમયના એક સરખા સમયગાળામાં અથવા કોઈક સમયના સમયગાળામાં જે વેગમાં જેટલો ફેરફાર થતો હોય એનો જે ગુણોત્તર આવે એને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે। તો પ્રવેગ પણ ઝડપ અને વેગની જેમ બે પ્રકારના હોય। એક તમારો સરેરાશ પ્રવેગ હોય અને બીજો તમારો તત્કાલીન પ્રવેગ હોય। એક ઉદાહરણ લઈએ, ધારો કે મારી પાસે એ બિંદુ છે અને આ બી બિંદુ છે। એ બિંદુ તમારું પ્રારંભિક સ્થાન છે, બી બિંદુ તમારું અંતિમ સ્થાન છે। એ બિંદુએથી હું ગાડીની શરૂઆત કરું છું, ગતિની શરૂઆત કરું છું, ત્યારે મારો વેગ હતો v1 અને સમય હતો મારો t1। એથી લઈને બી સુધી પહોંચું છું ત્યારે મારા બી બિંદુ પાસે વેગ હતો v2 અને સમય લાગે છે મને t2 જેટલો। સમય હતો તે ટાઈમે t2 જેટલો। આ કન્ડિશન માટે તમે વેગમાં થતો ફેરફાર તમે લખી શકો। વેગમાં થતો ફેરફાર એટલે કે શરૂઆતમાં કંઈક વેગ હતો અને અંતિમ સ્થાને જઈને કંઈક તમારો વેગ બન્યો હશે। એ બંને વેગનો તમે ડિફરન્સ કાઢો, એને શું કહેવાય? વેગમાં થતો ફેરફાર। એને તમે ડેલ્ટા વી કહી શકો। ડેલ્ટા વી શું આવશે? v2 માઇનસ v1। ડેલ્ટા વી શું આવશે તમારું? v2 માઇનસ v1, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ। તો એને તમે શું કહેશો? વેગમાં થતો ફેરફાર। સમયમાં થતા ફેરફારને તમે ડેલ્ટા ટી કહો તો ડેલ્ટા ટી શું આવશે? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। તો એ શું આવશે તમારું? t2 માઇનસ t1 એટલે કે ડેલ્ટા ટી। હવે આ બેનો તમે ગુણોત્તર લો, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ લાગતો સમય, એનો જે ગુણોત્તર લો એને તમે શું કહેશો? સરેરાશ પ્રવેગ। તો કોઈ પણ બે બિંદુ વચ્ચે સરેરાશ પ્રવેગ કેવી રીતે શોધાય? તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, એનો જે ગુણોત્તર આવે અથવા ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી નો જે ગુણોત્તર આવે એને શું કહેવાય? સરેરાશ પ્રવેગ। હા, તમારો સરેરાશ પ્રવેગ છે। સરેરાશ પ્રવેગનું સૂત્ર શું આવશે? v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી। ઝડપ અને વેગ જેવું છે। ઝડપ અને વેગમાં જે રીતે આપણે કીધેલું, ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, સ્થાનાંતરમાં થતો ફેરફારના છેદમાં લાગતો કુલ સમય, એને તમે વેગ કહેતા હતા। સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમય એને તમે સ્પીડ કહેતા હતા અથવા ઝડપ કહેતા હતા। એ જ રીતે વેગ કોને કહેવાય? કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો કુલ સમય હોય એને શું કહેવાય? સરેરાશ પ્રવેગ।
તો આ તો તમારો સરેરાશ પ્રવેગ છે કે જે એ અને બી બિંદુ વચ્ચે તમને પ્રવેગનું મૂલ્ય મળે. માની લો કે મારે કોઈ ઇન્સ્ટન્ટ પર પ્રવેગ શોધવો હોય, આ બે રસ્તા પરના કોઈક સી બિંદુ પર મારે પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો મારે શું કરવું પડે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી નું વિકલન કરવું પડે. જે રીતે તમે ઝડપ અને વેગમાં કરતા હતા, વિકલન કરીને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપનું મૂલ્ય શોધતા હતા, એ જ પ્રમાણે સરેરાશ પ્રવેગનું જે સૂત્ર છે એને લિમિટ કરવાનું, એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાના. જે તમને સૂત્ર મળે એ શાનું મળશે? તમને તત્કાલીન પ્રવેગનું. તો તત્કાલીન પ્રવેગ કેવી રીતે મળશે? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી નું જે મૂલ્ય મળે એને તમે શું કહી શકો? ડીવી બાય ડીટી. શું કહી શકો? ડીવી બાય ડીટી. અને ડીવી બાય ડીટી નું જે મૂલ્ય આવે એ તમને શાનું મૂલ્ય મળે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગને એ વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? અને એ બાર વડે દર્શાવાય. સરેરાશ પ્રવેગને, તત્કાલીન પ્રવેગને શાના વડે દર્શાવાય? સ્મોલ એ વડે. તત્કાલીન પ્રવેગનું સૂત્ર શું આવ્યું? ડીવી બાય ડીટી. આપણે વેગનું સૂત્ર ટાળવેલું. વેગ બરાબર શું આવતું હતું? dx બાય dt. પ્રવેગનું સૂત્ર શું આવ્યું? a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. તો a ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં dt. v ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું આવશે? dx અપોન dt. આવું થાય. v ની કિંમત આપણે મૂકી dx બાય dt. તો આ શું થઈ જશે તમારું? d નો વર્ગ x ના છેદમાં dt નો વર્ગ. આ રીતે લખાશે. આને આજે તમારું d અને d છે એનો વર્ગ થઈ જાય તો d નો વર્ગ x છેદમાં dt નો વર્ગ. બરાબર છે. તો આ જે છે એને કહેવાય સેકન્ડ ડેરિવેટિવ અથવા દ્વિતીય વિકલન. તમે અંતરનું એક વખત વિકલન કરો તો તમને વેગનું મૂલ્ય મળે. આ અંતરનું એક વખતનું વિકલન. x શું છે? તમારું ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સનું એક વાર વિકલન કરો તો તમને વેગનું મૂલ્ય મળે. અને એ જ અંતરનું તમે બે વખત વિકલન કરો તો તમને પ્રવેગનું મૂલ્ય મળે. તો તમને કોઈ ભૌતિક વિજ્ઞાનની ભાષામાં અથવા કલનશાસ્ત્રની ભાષામાં તમને વેગ અને પ્રવેગને વ્યાખ્યાયિત કરવાનું કે તો વેગ એટલે શું? અંતરનું સમયની સાપેક્ષે એક વખતનું વિકલન એ તમને વેગનું મૂલ્ય આપે, અને અંતરનું સમયની સાપેક્ષે બે વારનું વિકલન એ તમને પ્રવેગનું મૂલ્ય આપે. તો કલનશાસ્ત્રની ભાષામાં વેગ અને પ્રવેગની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. તમને કોઈ સમીકરણ આપેલું હોય અંતરનું, ધારો કે એવું આપેલું છે t² + 4t. આ તમને x નું સમીકરણ આપેલું છે. તો આ સમીકરણ પરથી તમને વેગનું મૂલ્ય શોધવાનું કે વેગ માટે તમે શું કરો? dx બાય dt વિકલન કરવાનું. t² નું વિકલન થાય 2t, 4t નું વિકલન થાય 4. સૂત્ર પ્રમાણે. સૂત્ર તમને ખબર જ છે. અહીંયા કયો નિયમ લાગશે? x⁻n નો નિયમ. ઘાતનો નિયમ લાગે. બે ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય એટલે 2t થશે વિકલન. 4 ના 4 t નું વિકલન તમારા ઘાતના નિયમ પ્રમાણે. તો શું આવશે? એક ઘાત આગળ આવશે અને t ની 1 - 1 એટલે 0 ઘાત. t ની 0 ઘાત એટલે 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જ થશે. એટલે આ તમારો જવાબ કેટલા આવશે? 2t + 4. આ તમારું એક વખતનું વિકલન. એ તમને શાનું મૂલ્ય આપે? વેગનું મૂલ્ય આપે. આ જે વેગનું મૂલ્ય આવ્યું એનું ફરી વિકલન કરો એટલે કે dv બાય dt કરો. આ તમારું dx બાય dt હતું એનું ફરી વિકલન એટલે d²x બાય dt², અથવા એને dv બાય dt પણ કહી શકો. તો આનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ શું આવશે? 2. 4 નું વિકલન તમારું 0, t નું વિકલન 1. બરાબર છે. એનો જવાબ શું આવશે? 2. આ તમારું આ રીતે તમે કન્ટિન્યુઅસલી પ્રોસેસ કરો તો તમને શું મળે? વેગ અને પ્રવેગના મૂલ્ય વિકલનની મદદથી મળે. એ તમારો શું છે? તત્કાલીન પ્રવેગ છે. શું છે તમારો? તત્કાલીન પ્રવેગ. સરેરાશ પ્રવેગ શું છે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એટલે કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કરો તો તમને સરેરાશ પ્રવેગ મળે. અને કોઈ ઇન્સ્ટન્ટ બિંદુ આગળ તમારે પ્રવેગનું મૂલ્ય શોધવું હોય કે આ બિંદુ આગળ તમારો વેગમાં કેટલો ફેરફાર થયો એ શોધવું હોય તો તમારે તત્કાલીન પ્રવેગ શોધવો પડે. તત્કાલીન પ્રવેગ કેવી રીતે મળે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી માં ડેલ્ટા ટી નું મૂલ્ય ટેન્ડ્સ ટુ 0 લઈને લિમિટ શોધો. એટલે કે તમારે વિકલન કરો dv બાય dt નું તો તમને પ્રવેગનું મૂલ્ય મળે. ત્રીજી વાત છે તમારી અચળ પ્રવેગ. અચળ પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ પણ જુદા જુદા પ્રકારના હોય. એક તો તમારો વેરિયેબલ પ્રવેગ આવે અને બીજો તમારો અચળ પ્રવેગ આવે. વેરિયેબલ પ્રવેગ એટલે શું? પ્રવેગ બદલાયા કરતો હોય. પ્રવેગ બદલાવાનો શું મતલબ? કે વેગમાં ફેરફાર યુનિફોર્મ ના હોય. માની લો કે એ પોઈન્ટ થી લઈને બી પોઈન્ટ સુધી જાઓ છો, વચ્ચે કોઈક તમારો સી પોઈન્ટ, તો એ થી લઈને સી સુધીમાં કંઈક પ્રવેગનું મૂલ્ય જુદું છે.
સી થી લઈને બી સુધીમાં કંઈક પ્રવેગનું મૂલ્ય જુદું છે, સમયગાળો સમાન છે. માની લો કે અહીંયા પણ તમારો ડેલ્ટા ટી જેટલો સમય છે અને અહીંયા પણ તમારો ડેલ્ટા ટી જેટલો સમય છે. T2 - T1, T3 - T2 એવું કરી શકો. અહીંયા તમારો T1 સમય હોય, અહીંયા T2 સમય હોય, અહીંયા T3 સમય હોય. ડેલ્ટા ટી નું મૂલ્ય તમારું સમાન હોય, પરંતુ વેગમાં ફેરફારનું મૂલ્ય સમાન ના હોય. અહીંયા ધારો કે તમારો V1 વેગ હોય, અહીંયા V2 વેગ હોય, અહીંયા V3 વેગ હોય, તો V2 - V1 કરો અને જે વેગનો ફેરફાર આવે એના પરથી તમે પ્રવેગનું મૂલ્ય શોધો. એ તમારું ધારો કે A1 જેટલું આવ્યું અને અહીંયા V3 - V2, T3 - T2 કરીને અહીંયા તમે પ્રવેગનું મૂલ્ય શોધો, એ તમારું A2 આવ્યું. જો પ્રવેગનું મૂલ્ય આખા રસ્તા દરમિયાન બંને જગ્યાએ સમાન ન હોય તો એવા પ્રવેગને વેરિયેબલ પ્રવેગ કહેવાય, એટલે કે પ્રવેગ બદલાયા કરે છે. બીજો આવે તમારો અચળ પ્રવેગ. અચળ પ્રવેગ એટલે શું? એક સરખા સમય અંતરાલમાં અથવા એક સરખા સમયગાળામાં પ્રવેગનું મૂલ્ય એક સરખું બદલાતું હોય અથવા એક સરખો વેગમાં ફેરફાર થતો હોય તો એવા પ્રવેગને કેવો પ્રવેગ કહેવાય? અચળ પ્રવેગ. માની લો કે પહેલી 2 સેકન્ડમાં પ્રવેગનું મૂલ્ય 2 મીટર/સેકન્ડ², બીજી 2 સેકન્ડમાં પણ પ્રવેગનું મૂલ્ય 2 મીટર/સેકન્ડ², ત્રીજી 2 સેકન્ડમાં પ્રવેગનું મૂલ્ય ફરીથી 2 મીટર/સેકન્ડ². તો પદાર્થની આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. ચાલો પ્રવેગના એકમની વાત કરીએ તો પ્રવેગનો એકમ છે મીટર/સેકન્ડનો વર્ગ. આ રીતે પણ લખી શકાય અથવા તમે આવું પણ લખી શકો, મીટર/સેકન્ડનો વર્ગ. પારિમાણિક સૂત્રની વાત કરીએ પાસું, તો પારિમાણિક મીટર માટે L1, સેકન્ડ માટે T-2. તો તમારું પારિમાણિક સૂત્ર શું આવશે? M0 L1 T-2. તો આ તમારા પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે. બીજું પ્રવેગ 2 પ્રકારના હોય. એક તો તમારો ધન પ્રવેગ, એમ તો 3 પ્રકારના, શૂન્ય પ્રવેગ પણ હોય. ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને શૂન્ય પ્રવેગ. શૂન્ય પ્રવેગ કોને કહેવાય? કે જ્યારે પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થતો જ ના હોય, પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, ત્યારે તમારા પદાર્થનો જે પ્રવેગ છે તમારો શૂન્ય પ્રવેગ કહેવાય. ધન પ્રવેગ કોને કહેવાય? કે વેગમાં વધારો થતો હોય. શરૂઆતમાં કંઈક વેગ હતો અને પછી કંઈક તમારો વેગ વધ્યો. તમે ગાડી સ્ટાર્ટ કરો છો તો તમારો વેગ 0 હતો. જેવો તમે સ્પીડ પકડી, ધારો કે 40 કિલોમીટર/કલાકની કોન્સ્ટન્ટ સ્પીડ તમે એચીવ કરી લીધી, તો 0 થી લઈને 40 સુધી જે તમારું થયું એ શું થયું? વેગમાં વધારો થયો. તો વેગમાં વધારો છે એટલે તમારો પ્રવેગ કેવો આવશે? ધન પ્રવેગ. ધન પ્રવેગ નક્કી કરવો હોય તો શું કરવાનું? V2 - V1 નું જે મૂલ્ય આવે, ડેલ્ટા V નું જે મૂલ્ય આવે તમારું >0 આવે, એ તમારું શું કહેવાય? પ્રવેગ તમારો ધન છે. ઋણ પ્રવેગ પણ આવે. માની લો કે તમારી કોન્સ્ટન્ટ સ્પીડથી ગાડી ચાલી રહી છે, ધારો કે 60 કિલોમીટર/કલાકની ઝડપથી તમારી ગાડી ગતિ કરી રહી છે. હવે તમે સામે કોઈક અકસ્માતનું વસ્તુ જુઓ, ધારો કે કોઈક પથ્થર આવ્યો અથવા સ્પીડ બ્રેકર આવ્યું અથવા કોઈક વચ્ચે રસ્તામાં કોઈ પદાર્થ આવી ગયો કે તમારે બ્રેક મારવાની જરૂર પડી, તો શું થશે? તમારી 60 ની સ્પીડ હતી એનામાં તમે બ્રેકિંગ કરશો. બ્રેકિંગ કરશો એટલે 60 થી 50, 40, 30, 20, 10 અને 0, એટલે વેગમાં ઘટાડો થશે. અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો તમારું ડેલ્ટા V નું મૂલ્ય તમારું <0 આવે, એટલે વેગમાં ધીમે ધીમે ઘટાડો થયો. વેગમાં ઘટાડો થાય ત્યારે તમારા પ્રવેગનું મૂલ્ય કેવું આવશે? ઋણ પ્રવેગ. તો પ્રવેગ 3 પ્રકારના, એક શૂન્ય પ્રવેગ, એક ધન પ્રવેગ અને એક ઋણ પ્રવેગ. શૂન્ય પ્રવેગ ક્યારે હોય? જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય તમારું શૂન્ય હોય, અથવા સ્થિર અવસ્થામાં હોય તો પણ, અને વેગ કોન્સ્ટન્ટ હોય. માની લો કે એક પદાર્થ 40 ની સ્પીડ પકડી લીધી, હવે 10-15 કિલોમીટર સુધી 40 પર જ ચાલે છે, એનો વેગમાં ફેરફાર થતો નથી, તો ત્યારે પણ તમારા પ્રવેગનું મૂલ્ય કેવું કહેવાય? 0 કહેવાય, કે વેગમાં કોઈ પ્રકારનો ચેન્જીસ આવતો નથી સમયની સાથે, તો એ તમારું કેવું કહેવાય? કોન્સ્ટન્ટ પ્રવેગ અથવા 0 પ્રવેગ. ધન પ્રવેગ ક્યારે કહેવાય? ડેલ્ટા V નું મૂલ્ય તમારું >0, એટલે કે વેગમાં વધારો થતો હોય તો તમારો ધન પ્રવેગ કહેવાય. ઋણ પ્રવેગ ક્યારે કહેવાય? જ્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય, બ્રેકિંગ કન્ડિશન હોય અથવા થોભવાની કન્ડિશન હોય, તો તે દરમિયાન તમારા પ્રવેગનું મૂલ્ય ઋણ આવે. અને ઋણ પ્રવેગ આવે એને શું કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. જ્યારે પ્રવેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તેવી ગતિને કઈ ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. અંગ્રેજીમાં પ્રવેગનું નામ છે એક્સેલરેશન, પ્રતિપ્રવેગનું અંગ્રેજી નામ છે રિટાર્ડેશન. શું નામ છે? રિટાર્ડેશન. યાદ રાખજો, કામ લાગશે કદાચ. રિટાર્ડેશન અથવા બીજા ભાષામાં ડિસેલરેશન. શું કહેવાય? ડિસેલરેશન.
એક્સેલરેશન એટલે પ્રવેગ થવું અને ડિસેલરેશન એટલે પ્રતિપ્રવેગ, બરાબર છે. રિટાર્ડેશન પણ કહેવાય અને ડિસેલરેશન પણ કહેવાય, બરાબર છે. તો આ તમારી પ્રવેગની વાત. હવે આપણે એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ પરથી આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ કે પ્રવેગના ગ્રાફ કેવા આવે, પ્રવેગનો ગ્રાફ કેવો આવે. પહેલા એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. એક્સટી ગ્રાફની વાત કરું, અંતર વિરુદ્ધ સમયનો આલેખની વાત કરું, તો અંતર વિરુદ્ધ સમયમાં જો વેગમાં કોઈ ચેન્જીસ ના હોય તો ગ્રાફ તમારો આ પ્રકારનો આવશે. વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય. માની લો કે વેગમાં વધારો થાય તો તમારો ગ્રાફ આ પ્રકારનો આવશે. વેગમાં ઘટાડો થતો હશે તો તમારો ગ્રાફ કંઈક આ પ્રકારનો આવશે. કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરતી હોય તો તમારો ગ્રાફ આ પ્રકારનો આવશે. તમને ખબર જ છે આ ગ્રાફ એક્સટી ગ્રાફની આપણે ચર્ચા કરેલી. તો પ્રવેગમાં પણ એવું, જો આ પ્રકારનો આલેખ આપેલો હોય તો તમે એવું કહી શકો કે અહીંયા પ્રવેગ તમારો વધે છે. શું થાય છે? વેગમાં વધારો થાય છે એટલે અહીંયા પ્રવેગનું મૂલ્ય તમારું ધન છે એવું કહી શકાય. આ ગ્રાફમાં તમારા વેગમાં ઘટાડો થાય છે, સમયની સાથે સાથે તમારો વેગ ઘટે છે, તો અહીંયા તમારા પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે. અને અહીંયા તમારો પ્રવેગ કોન્સ્ટન્ટ હશે કેમ કે વેગ સમયની સાથે સરખો રહે છે. એક સરખા સમયમાં એક સરખો વેગ પ્રાપ્ત કરે છે. અહીંયા તમારી નિયમિત ગતિ છે તો અહીંયા તમારા પ્રવેગનું મૂલ્ય કેવું આવશે? શૂન્ય આવશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ, એને લગતા 3 ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ સમજીએ, ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે. એની મદદથી તમે 3 ગ્રાફ બનાવી શકો. કયા કયા? એક તો તમે એક્સટી ગ્રાફ બનાવી શકો, એક વીટી ગ્રાફ બનાવી શકો અને એક ત્રીજો એટી ગ્રાફ બનાવી શકો. અંતર વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. એક જ કન્ડિશન માટે, એક જ ઉદાહરણ માટે તમારે 3 ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરવાનો. અને ગ્રાફથી જ તમને વધારે ખ્યાલ આવે. કોઈ પણ રાશિની સમજૂતી તમારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી આપો તો તમને વધારે એમાં ખ્યાલ આવે. બીજું, તમારે આ ચેપ્ટરમાં ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફિકલ તમને એમસીક્યુ વધારે પૂછાઈ શકે. તો તમે એક ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ લઈએ. તમે શોપિંગ મોલમાં જતા હશો. શોપિંગ મોલ 3 માળના 4 માળના હોય. માની લો કે આ તમારો ગ્રાઉન્ડ ફ્લોર છે. શું છે? ગ્રાઉન્ડ ફ્લોર. અને અહીંયા તમારી લિફ્ટ છે. શું છે? લિફ્ટ. 4 માળનો ધારો કે શોપિંગ મોલ છે અને શોપિંગ મોલમાં તમારી લિફ્ટ છે. લિફ્ટનો ઉપયોગ કરીને તમે 4th ફ્લોર પર, 4થા માળ પર તમારે શોપિંગ કરવા જવું. તમે શું કરશો? ગ્રાઉન્ડ ફ્લોર થી લિફ્ટમાં બેસશો. આ તમારી ધારો કે લિફ્ટ છે. ઓકે. શોપિંગ મોલમાં શું થાય? શરૂઆતમાં અહીંયા તમારી લિફ્ટ સ્થિર અવસ્થામાં હશે. જેવું તમે એન્ટર કરશો તો પહેલી 1 સેકન્ડમાં ધારો કે લિફ્ટ ગતિ નથી કરતી. 1 સેકન્ડની વાત કરું, પહેલી સેકન્ડમાં તમારી લિફ્ટ ગતિ નથી કરતી. પછી શું થાય? એકદમ તમારો લિફ્ટ વેગ પકડે. વેગ પકડે એટલે શું થાય? એક્સેલરેટ થાય, પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય એટલે કે શું થાય? તમારો પ્રવેગ તમારો ધન આવે. તો શરૂઆતની વાત કરું, આટલો વિસ્તાર છે તમારો 1 સેકન્ડનો, ત્યાં તમારો પ્રવેગ 0 છે. બરાબર છે? આટલા વિસ્તારમાં પ્રવેગ કેટલો છે? તમારો 0 છે. અથવા સ્થિર અવસ્થામાં અહીંયા તમારી લિફ્ટ જે ગ્રાઉન્ડ ફ્લોર પર હતી ત્યારે પ્રવેગનું મૂલ્ય કેટલું હતું? તમારું 0 હતું. પછી શું થશે? અમુક સમય દરમિયાન કે ભાઈ પહેલી સેકન્ડ થી લઈને 4થી સેકન્ડ સુધી અથવા 3જી સેકન્ડ સુધી તમારી લિફ્ટ એક વેગ પ્રાપ્ત કરશે. કે તમને અનુભવ થયો જ હશે. શોપિંગ મોલમાં તમે જતા હશો, જેવા લિફ્ટમાં બેસો, લિફ્ટ ગતિ એકદમ પકડે અને થોડુંક અંતર કાપ્યા પછી સ્પીડ એની કોન્સ્ટન્ટ થઈ જાય અને પછી કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરે અને જ્યાં પહોંચવાનું હોય તેની નજીક આવે ત્યારે પછી પોતાની સ્પીડને ઘટાડે. આ રીતનો તમે અનુભવ કર્યો છે. શરૂઆતમાં સ્પીડમાં વધારો થશે, વચ્ચેના ભાગમાં સ્પીડ એની કોન્સ્ટન્ટ રહેશે અને જ્યાં પહોંચવાનું છે તેનાથી થોડાક પહેલા એની સ્પીડ ધીમે ધીમે ઘટશે. આ પ્રકારનો અનુભવ તમે કર્યો હશે. માની લો કે આટલા તમારો કોન્સ્ટન્ટ પ્રવેગ હતો એટલે અહીંયા તમારો કોઈ પણ જાતનો વેગ નહીં હતો 1 સેકન્ડમાં. પછીની 4-5 સેકન્ડમાં લિફ્ટે શું કર્યું? વેગમાં વધારો કર્યો. વેગમાં વધારો કર્યો એટલે ઓટોમેટિકલી તમારો પ્રવેગ કેવો આવશે? ધન આવશે. વેગમાં વધારો થયો, મેં તમને કીધું વેગમાં ફેરફારનું મૂલ્ય તમારું ધન આવે તો તમારો પ્રવેગ ધન કહેવાય. બરાબર છે? એટલે અહીંયાથી તમારો 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 3 મીટર પર સેકન્ડ અને 4 મીટર પર સેકન્ડનો એનો વેગ પ્રાપ્ત કરી લીધો.
4 મીટર પર સેકન્ડ સુધી એને સ્પીડ પ્રાપ્ત કરી લે તો અહીંયા 1 થી લઈને 4 સુધી તમારો વેગમાં વધારો છે, એટલે અહીંયા તમારા આટલા વિસ્તારમાં પ્રવેગનું મૂલ્ય તમારું ધન આવ્યું. હવે 4 સેકન્ડ થી લઈને 8 સેકન્ડ સુધી, એટલે કે આ તમારો ધારો કે ફર્સ્ટ ફ્લોર છે, તો ફર્સ્ટ ફ્લોર થી લઈને થર્ડ ફ્લોર સુધી, પહેલા માળ થી લઈને ત્રીજા માળ સુધી લિફ્ટ એક કોન્સ્ટન્ટ સ્પીડ થી ગતિ કરશે. અને એ કોન્સ્ટન્ટ સ્પીડ કેટલી? માની લો કે 4 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. શરૂઆતમાં સ્પીડની સ્પીડ 0 હતી. 1 સેકન્ડ પછી એને વેગ પ્રાપ્ત કર્યો. 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 3 મીટર પર સેકન્ડ અને 4 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરીને ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગઈ. એટલે એના વેગમાં વધારો છે, એટલે પ્રવેગ તમારો ધન આવ્યો. અહીંયા 4 મીટર પર સેકન્ડ પહોંચ્યા પછી અહીંયાથી લઈને ત્રીજા માળ સુધી તમારી લિફ્ટ એક કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે. 4 મીટર પર સેકન્ડના વેગથી જ ગતિ કરશે. તો આટલા વિસ્તારમાં તમારો વેગમાં કોઈ ચેન્જીસ નથી આવતો, તો તમારા પ્રવેગનું મૂલ્ય 0. વેગ કોઈ ફેરફાર નથી થતો, વેગમાં કોઈ વધારો નથી થતો, તો અહીંયા તમારો પ્રવેગનું મૂલ્ય 0. જેવી ત્રીજા માળથી ચોથા માળ તરફ જવાનું ગતિ કરશે, ત્યાં શું કરશે? લિફ્ટ પોતાની ગતિમાં ઘટાડો કરશે, કેમ કે એને થોભવાનું છે ચોથા માળ પર. એટલે શું થશે? અહીંયાથી આ વિસ્તાર દરમિયાન લિફ્ટનો જે 4 મીટર પર સેકન્ડનો વેગ હતો એ ધીમે ધીમે 3 થશે, 2 થશે, 1 થશે અને 0 થશે. એટલે વેગના મૂલ્યમાં ઘટાડો થશે. વેગના મૂલ્યમાં ઘટાડો થશે એટલે અહીંયા તમારા પ્રવેગનું મૂલ્ય લેસ ધેન 0, એટલે કે ઋણ પ્રવેગ મળે. કેવો પ્રવેગ મળે? જો 3 બાબતોનો અભ્યાસ આપણે એક જ ઉદાહરણ દ્વારા કરી લઈશું. 0 પ્રવેગ ક્યારે હતો, ધન પ્રવેગ ક્યારે હતો અને ઋણ પ્રવેગ ક્યારે હતો, તમને આ લિફ્ટના ઉદાહરણ દ્વારા ખબર પડી. શરૂઆતમાં 0, પછી વેગમાં વધારો એટલે ધન પ્રવેગ, પછી કોન્સ્ટન્ટ વેગ એટલે 0 પ્રવેગ અને પછી વેગમાં ઘટાડો એટલે ઋણ પ્રવેગ. આ રીતે તમારું લિફ્ટનું ઉદાહરણ છે. હવે આને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કરીએ? અને ગ્રાફ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ આ લિફ્ટના ઉદાહરણને. તમે ગ્રાફ તૈયાર દોરેલા છે, આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી પાસે XT ગ્રાફ છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર છે. આપણે શું કીધું? પહેલી સેકન્ડ દરમિયાન લિફ્ટ કોઈ પણ જાતનું અંતર નથી કાપતી. તો 0 સેકન્ડ થી લઈને 1 સેકન્ડ સુધી તમારી લિફ્ટ કોઈ પણ પ્રકારનું અંતર કાપતી નથી. એટલે સમય પસાર થાય છે, અંતરમાં કોઈ વધારો નથી થતો, એટલે તમારો આલેખ કેવો આવશે? આ પ્રકારનો આવશે, બરાબર. હવે માની લો કે પહેલી સેકન્ડ થી લઈને ત્રીજી સેકન્ડ સુધી એ શું કરે છે? વેગમાં વધારો કરે છે. એનો વેગ કેટલો થાય છે? એ અંતર કેટલું કાપે છે? ધારો કે 5 મીટર જેટલું અંતર કાપે છે એવું માની લો. આપણને ખબર છે વેગમાં વધારો થાય તો આલેખ કેવો આવે? આ પ્રકારનો આવે, આ રીતનો કર્વ આવે. અહીંયા શું થાય? તમારો સમય પસાર થાય છે તેમ તેમ અંતરમાં વધારો થયો, તો તમારો આલેખ કયા પ્રકારનો આવશે? આ પ્રકારનો આવશે, બરાબર છે. પછી શું કરે છે? નિયમિત વેગથી ગતિ કરે, એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. કે ભાઈ આ સેકન્ડમાં આટલું અંતર, આ સેકન્ડમાં આટલું, આ સેકન્ડમાં આટલું, એટલે કે નિયમિત ગતિ. આપણે શું કીધું? શરૂઆતમાં સ્થિર હતી, 1 સેકન્ડ સુધી સ્થિર રહી, પછીની 2 સેકન્ડમાં એને ધારો કે કંઈક અંતર કાપ્યું, અને એ અંતર કેવી રીતે કાપ્યું? વેગમાં વધારો કરીને. વેગમાં વધારો કરીને એટલે એનો આલેખ આ રીતે આવશે. પછી શું કરે? વેગ એનો કોન્સ્ટન્ટ રહે. વેગ એનો કોન્સ્ટન્ટ રહે એનો મતલબ કે નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર. નિયમિત ગતિનો આલેખ કેવો આવે? આ પ્રકારનો આવે. ઓકે, તો 3 સેકન્ડ થી લઈને 7 સેકન્ડ સુધી લિફ્ટ કોન્સ્ટન્ટ ગતિ કરે છે, એટલે કે નિયમિત ગતિ કરે છે. આ પ્રકારનો આલેખ આવશે. સમજો, આ દરમિયાન તમારી વેગ ગતિ નથી કરતી લિફ્ટ. પછીની 2 સેકન્ડમાં લિફ્ટ પ્રવેગિત ગતિ કરે, ધન પ્રવેગ વાળી. પછીની 4 સેકન્ડમાં 1, 2, 3 અને 4 સેકન્ડમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે અને આટલે પહોંચે છે. અને પછી શું કરે છે? વેગમાં ઘટાડો કરે છે, એટલે કે લિફ્ટ આ રીતે ગતિ કરશે, બરાબર છે. અને પછી સ્થિર થઈ જાય. ઓકે, આ તમારી સ્થિર અવસ્થા, કે આટલું અંતર કાપ્યા પછી સ્થિર થઈ ગઈ. અહીંયા કેમ વેગમાં ઘટાડો? મેં તમને કીધું વેગમાં વધારો થતો અથવા સમયની સાથે અંતર વધતો હોય તો તમારો આલેખ આ પ્રકારનો આવે. એક સરખા સમયમાં એક સરખું અંતર કપાતું હોય તો આલેખ આ પ્રકારનો આવે. અને સમયની સાથે વેગમાં ઘટાડો થતો હોય તો આલેખ આ પ્રકારનો આવે. મેં 3 આલેખ અને આગળની સ્લાઇડમાં મેં તમને સમજાવ્યા. નિયમિત ગતિ હોય તો સીધો આલેખ સુરેખ. અનિયમિત ગતિ એટલે કે વેગમાં વધારો થતો હોય તો આ પ્રકારનો આલેખ આવે. વેગમાં ઘટાડો થતો હોય તો આ પ્રકારનો આલેખ આવે.
આ કોન્સ્ટન્ટ સ્થિર અવસ્થાનો આલેખ છે. શરૂઆતની 1 સેકન્ડમાં, પછીની 2 સેકન્ડમાં વેગમાં વધારો, પછીની 4 સેકન્ડમાં નિયમિત વેગ અને પછીની 1 સેકન્ડમાં એ સ્થિર થઈ જાય, એટલે કે આ એની વેગમાં ઘટાડો છે એટલે આ પ્રકારનો આલેખ, અને પછી પાછી સ્થિર થઈ જાય. તમે XT આલેખ આ રીતે દોરી શકો. સિમ્પલ છે. લિફ્ટ માટેનો XT આલેખ તમને દોરવાનો કે તો આ રીતે તમારો આલેખ આવશે. બરાબર છે. આ જ આલેખનો ઉપયોગ કરીને તમારે VT આલેખ દોરવાનો. VT એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો, પહેલી સેકન્ડમાં કોઈ વેગ છે એનો કે ભાઈ નથી. 0 થી લઈને 1 સેકન્ડ દરમિયાન લિફ્ટનો કોઈ વેગ છે નથી. તો શરૂઆતની 1 સેકન્ડ છે ત્યાં કોઈ પણ પ્રકારનો વેગ નથી, એટલે એનો આલેખ આ પ્રકારનો આવશે. હવે આપણે વાત કરીએ 3 થી લઈને 60 સેકન્ડ સુધી. અહીંયા તમારો કોન્સ્ટન્ટ વેગ છે. વેગ કેવો છે તમારો? કોન્સ્ટન્ટ. 3 સેકન્ડ થી લઈને 60 સેકન્ડ સુધી એક સરખા વેગથી તમારી ગતિ કરે છે. આપણે વાત કરીએ આગળ લિફ્ટના ઉદાહરણમાં કે ફર્સ્ટ ફ્લોર થી લઈને 3rd ફ્લોર સુધી તમારી લિફ્ટ 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. અહીંયા આપણે શોધી કાઢીએ કે કેટલા મીટર પર સેકન્ડનો વેગ છે. તો આ તમારું ડેલ્ટા એક્સ, આ તમારો ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરો એટલે તમને વેગનું મૂલ્ય મળે. ડેલ્ટા એક્સ શું થશે તમારું? 20 ઓછા 5 અંતિમ માઇનસ પ્રારંભિક. 20 ઓછા 5 એટલે 15. ડેલ્ટા ટી 7 ઓછા 3 એટલે કે તમારા 4. તો 15/4 કરો તો તમને વેગનું મૂલ્ય મળશે 3.75 મીટર પર સેકન્ડ. કેટલું મળશે? 3.75. આપણે એને સમથિંગ 4 લઈ લઈએ. 3.75 ને કેટલા લઈ લે? 4 મીટર પર સેકન્ડ લઈ લે. તો 4 મીટર પર સેકન્ડ એટલે કે 3 થી લઈને 60 સેકન્ડ સુધી, 3 સેકન્ડ થી લઈને 60 સેકન્ડ સુધી તમારી લિફ્ટ શું કરે છે? કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે. કોન્સ્ટન્ટ વેગ એટલે વેગ બદલાતો નથી. સમય બદલાય છે, વેગમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા તમારી સ્પીડ કઈ હતી નહીં, કોઈ પણ પ્રકારનો વેગ ન હતો. 3 થી લઈને 60 સેકન્ડ સુધી તમારી કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે, અને વચ્ચેની જે 2 સેકન્ડ, પહેલી સેકન્ડ થી લઈને 3જી સેકન્ડ સુધી લિફ્ટ શું કરે છે? વેગમાં વધારો કરે છે. શું કરે છે? વેગમાં વધારો. એટલે કે પહેલી સેકન્ડ થી લઈને 3જી સેકન્ડ સુધી લિફ્ટના વેગમાં ધીમે ધીમે વધારો થાય. પહેલા અહીંયા કોઈક સમય હોય તો એના માટે 1 સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે, અહીંયા કોઈક સમય હોય તો એના માટે 2 સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે, અહીંયા કોઈક સમય હોય એના માટે 3 સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે, અને આ સમય માટે તમારો 4. એટલે કે આ 2 સેકન્ડના સમયગાળા દરમિયાન તમારી લિફ્ટ વેગમાં ધીમે ધીમે વધારો કરે છે. તો એનો આલેખ કેવા પ્રકારનો આવશે? આ પ્રકારનો. આ તમારો શું દર્શાવે? આલેખ વેગમાં થતો વધારો દર્શાવે. ઓકે, ફરીથી સમજાવું. 0 થી લઈને 1 સેકન્ડ સુધી કોઈ પણ પ્રકારનો વેગ નથી, એટલે વેગ 0. સમય પસાર થયો, વેગ તમારો 0. 1 થી લઈને 3 સેકન્ડ સુધી વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો આ તમારો વેગમાં વધારો. 3 સેકન્ડ થી લઈને 7 સેકન્ડ સુધી વેગ તમારો કોન્સ્ટન્ટ રહેશે. કેટલો? 3.75. આપણે 4 જેટલો લઈ લીધો તો આ તમારો કોન્સ્ટન્ટ વેગ. અને બાકીની જે 2 સેકન્ડ છે, 7 થી લઈને 8 સેકન્ડ, બાકીની 1 સેકન્ડમાં શું કરે? લિફ્ટ વેગમાં ઘટાડો કરે છે. આ આલેખ શું દર્શાવે? વેગમાં ઘટાડો. વેગમાં ઘટાડો એટલે અહીંયા તમારો વેગ ધીમે ધીમે ઘટશે. 7 થી લઈને 8 સેકન્ડ દરમિયાન તમારો વેગમાં ઘટાડો, અને ફરી લિફ્ટ તમારી સ્થિર થઈ જશે. આ તમારો આલેખ આવશે VT આલેખ. આ જ કન્ડિશનનો તમારો VT આલેખ આ પ્રકારનો આવશે. ઓકે, સમજ પડી? આ તમારો XT આલેખ, આ તમારો VT આલેખ. હવે આપણે દોરવાની ટ્રાય કરીએ AT આલેખ. કયો? એક્સેલરેશન વર્સિસ ટાઈમનો આલેખ. એક્સેલરેશન વર્સિસ ટાઈમનો આલેખ દોરવા માટે આપણને VT ગ્રાફની જરૂર પડશે. માની લો કે આ તમારો એક્સેલરેશન છે, આ તમારો ટાઈમ છે. ઓકે, 0 x અક્ષ પર તમારો સમય, y અક્ષ પર તમારો પ્રવેગ. બરાબર છે? અહીંયા લઈ લઉં 1 2 3 4 5 6 7. 1 2 3 4, -1 -2 -3 -4. ઓકે, ચાલો. 0 થી 1 સેકન્ડમાં કોઈ પણ જાતનું ચેન્જીસ આવે છે? નથી આવતો. પ્રવેગ તમારો 0 રહેશે. આપણે લિફ્ટમાં જોયું કે 0 થી લઈને 1 સેકન્ડ સુધી તમારો પ્રવેગમાં કોઈ ફેરફાર થાય છે? નથી થતો. 1 થી લઈને 3 સેકન્ડ શું થાય છે? તમારો વેગમાં વધારો. વેગમાં વધારો એટલે પ્રવેગ તમારો ધન. પ્રવેગનું મૂલ્ય કેવી રીતે કાઢશો?
તો આ જે આલેખ છે એનો તમે ઢાળ શોધી કાઢો, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કરો તો તમને પ્રવેગ મળે. આ ડેલ્ટા વી કેટલું 4 - 0 એટલે 4, ડેલ્ટા ટી કેટલું 3 - 1 એટલે 2, 4 ભાગ્યા 2 એટલે 2 મીટર પર સેકન્ડ આવશે. તો 1 થી લઈને 3 સેકન્ડ દરમિયાન તમારો પ્રવેગ કેટલો હશે 2 મીટર પર સેકન્ડ. તો આ તમારો 2 મીટર પર સેકન્ડ 1 થી લઈને 3, આ 1 અને આ 3 એ દરમિયાન તમારો પ્રવેગ કેટલો રહેશે 2 મીટર પર સેકન્ડ નો. બરાબર છે. આ લીટી દોરવાની જરૂર નથી, આ તો સમજાવવા માટે. અહીંયા તમારો આ રીતે આલેખ આવશે. ઓકે, શરૂઆતમાં તમારો 0 પ્રવેગ, પછી શું થશે પહેલી સેકન્ડ થી લઈને ત્રીજી સેકન્ડ દરમિયાન પ્રવેગ તમારો કેટલા આવશે 2 મીટર પર સેકન્ડ, એટલે કોન્સ્ટન્ટ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ નો વર્ગ. આ તમારો કોન્સ્ટન્ટ પ્રવેગ 1 થી લઈને 3 સેકન્ડ. બરાબર છે. ચાલો હવે શું કરીએ, 3 થી લઈને 7 સેકન્ડ, 3 થી લઈને 7 સેકન્ડમાં વેગમાં ફેરફાર થાય છે? નથી થતો. વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગ કેટલો તમારો 0. તો 3 થી લઈને 7 સેકન્ડ સુધી તમારો પ્રવેગ કેટલા આવશે 0. અહીંયા આ પ્રવેગ કેટલા આવ્યો 2 મીટર, અહીંયા પ્રવેગ કેટલો હતો તમારો 0. હવે 7 થી લઈને 8 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ વધારી દઈએ આપણે, 7 થી લઈને 8 સેકન્ડ દરમિયાન. તો 7 થી લઈને 8 સેકન્ડ દરમિયાન જો તમે આલેખ પરથી કહી શકો કે આલેખમાં ઢાળનું મૂલ્ય ઘટે છે, એનો મતલબ કે વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો શોધવો હોય તો તમારે કેવી રીતે શોધાય, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. ચાલો ડેલ્ટા વી કેટલું, અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ કેટલું 4 - 0 એટલે 4 આવશે. અહીંયા તમારું અંતિમ બિંદુ આ છે. ઓકે, અંતિમ બિંદુ કયું છે આ છે, પ્રારંભિક બિંદુ કયું હતું આ હતું. અહીંયા તમારું અંતિમ બિંદુ આ હતું, પ્રારંભિક બિંદુ આ હતું, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક આ રીતે કરતા હતા. અહીંયા તમારું અંતિમ બિંદુ આ છે, પ્રારંભિક બિંદુ આ છે. બરાબર છે. અંતિમ બિંદુ કેટલા છે તમારું 0, પ્રારંભિક કેટલું છે 4. તો 0 - 4 એટલે કેટલા આવશે તમારા -4 આવશે. આપણે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કરવાનું ને, શું કરવાનું, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે શું, v2 - v1 ના છેદમાં t2 - t1. આ સૂત્ર છે. v2 એટલે તમારો અંતિમ વેગ, અંતિમ વેગ કેટલો હતો અહીંયા પહોંચ્યું છેલ્લે, અંતિમ વેગ કેટલો 0 થઈ ગયો. ચાલો તો v2 તમારા કેટલા આવશે 0. પ્રારંભિક વેગ કેટલો હતો તમારો 4 સેકન્ડ નો, તો 4. t2 - t1 8 - 7 કેટલા આવશે 1. તો કેટલા આવ્યો તમારો પ્રવેગ -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલા આવ્યો પ્રવેગ તમારો -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારું -4 છે. તો આ દરમિયાન તમારા આલેખ કેવા આવશે, આ પ્રકારના આવશે, -4 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા પ્રવેગ કેટલા આવશે તમારો a = -4 મીટર પર સેકન્ડ નો વર્ગ. તો તમારા એટી આલેખ કેવા આવશે, શરૂઆતમાં 0 પ્રવેગ, 1 થી લઈને 3 સેકન્ડ દરમિયાન 2 જેટલો પ્રવેગ, 3 થી લઈને 7 સેકન્ડ દરમિયાન પ્રવેગ નથી એટલે 0 પ્રવેગ, અને 7 થી લઈને 8 સેકન્ડ દરમિયાન તમારો ઋણ પ્રવેગ એટલે પ્રતિપ્રવેગી ઘટ. આ પ્રકારે તમે એટી આલેખ દોરી શકો વીટી આલેખની મદદ. અને સિમ્પલ વસ્તુ છે, એટી આલેખ શું છે, જે વીટી આલેખ હોય એનો સ્લોપ દર્શાવે. શું દર્શાવે, એટી આલેખ શું દર્શાવે, વીટી આલેખનો સ્લોપ. અહીંયા તમારી આ રેખા છે, આ રેખાનો ઢાળ કેટલો 0. 0 ઢાળ એટલે પ્રવેગ 0, તો પ્રવેગ 0. આ રેખાનો ઢાળ કેટલો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કેટલું મળ્યું તમને 2 મીટર પર સેકન્ડ. આ તમારું 2 મીટર પર સેકન્ડ આવી ગયું. આ રેખા છે તમારી સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખાનો ઢાળ કેટલો 0. 0 ઢાળ એટલે પ્રવેગ તમારો 0. આ રેખા કેવી તમારી ઘટતો સ્લોપ ધરાવતી, એટલે કે ઢાળના ઘટાડા વાળી તમારી રેખા છે. બે પ્રકારની રેખા હોય, એક રેખા તમારી આ પ્રકારની હોય અને એક રેખા તમારી આ પ્રકારની હોય. એવું યાદ રાખવાનું, આ પ્રકારની રેખા તો એનો મતલબ કે વેગમાં વધારો થાય, અને આ પ્રકારની રેખા તો એવું સમજવાનું કે વેગમાં ઘટાડો એટલે કે ઢાળના મૂલ્યમાં ઘટાડો થાય. અહીંયા ઢાળનું મૂલ્ય વધે એટલે પ્રવેગ વધે, એટલે તમારો વેગમાં વધારો, વેગમાં વધે એટલે પ્રવેગ વધે, પ્રવેગ તમારો આ કોન્સ્ટન્ટ રેખા હોય તો તમારા ઢાળનું મૂલ્ય 0 આવે. આ પ્રકારની રેખા હોય તો તમારા ઢાળનું મૂલ્ય 0. તો આ રેખા માટે ઢાળનું મૂલ્ય 0, ઢાળનું મૂલ્ય 0 એટલે પ્રવેગ તમારો 0. આ રેખા છે, આ રેખામાં વેગમાં ઘટાડો જોવા મળે, વેગમાં ઘટાડો એટલે પ્રવેગ તમારો ઘટે, ઋણ પ્રવેગ આવે, તો આ તમારો ઋણ પ્રવેગ નો મૂલ્ય. તો આ રીતે તમે 3 ગ્રાફને રિપ્રેઝન્ટ કરી શકો. તો બુકમાં તમારે પ્રવેગની વ્યાખ્યા કે વેગમાં થતા ફેરફાર, સમયની સાથે ફેરફારને શું કહેવાય, પ્રવેગ કહેવાય, તત્કાલીન પ્રવેગ, એ બધી વસ્તુઓ લખી લેવાની જ આગળ થિયરીમાં ભણાવી. અને આ લિફ્ટ વાળું ઉદાહરણ લખીને 3 ગ્રાફને તમારે બુકમાં ઉતારી લેવાના.
બીજી બધી ચર્ચા પણ તમારી બુકમાં આપેલી છે, એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરીશું. ઓકે, થેન્ક યુ.